ગ્રીન સાંથલમાં તમારું સ્વાગત છે। સવારનો આ શાંતિભર્યો સમય। ખેતરના મધ્યમાં ઊભા રહીને જ્યારે સૂરજ ધીમે ધીમે ઉગતો જોઈએ છીએ ત્યારે દિલમાં એક અલગ જ આનંદ થાય છે। રાત્રિની ઠંડક હજી જમીન પર મહેકી રહી છે। પાન પર ઝગમગતા શિયાળાના ટીપા સૂરજની પહેલી કિરણ સાથે ચમકી ઉઠે છે। પંખીઓનો મીઠો કલરવ અને હળવો પવન, આખું વાતાવરણ પ્રકૃતિની સંગીતમય લાગણીથી ભરાઈ જાય છે। ગામડાનું જીવન સાચે જ કુદરત સાથે જોડાયેલું છે। ખેડૂત માટે સવારનો સૂરજ માત્ર પ્રકાશ નથી, એ આશાનો પ્રતીક છે। દરેક નવી સવાર નવી મહેનત, નવી ઉમંગ અને નવી સફળતાની શરૂઆત લઈને આવે છે। ખેતરમાં લીલા પાક પર પડતી સૂરજની કિરણો જાણે સોનાની ચાદર ઓઢી હોય એમ લાગે છે। માટીની સુગંધ અને સૂરજની ગરમાહટ, આ બે જ વસ્તુ ખેડૂતને દિવસભર મહેનત કરવાની શક્તિ આપે છે। જ્યારે સૂરજ આકાશમાં ધીમે ધીમે ઊંચે ચડે છે, ત્યારે ખેતરમાં જીવંતતા વધે છે। પંખીઓ ઉડી જાય છે, પશુઓ ચારો શોધે છે, અને ખેડૂત પોતાના સપનાઓને સાકાર કરવા કામે લાગી જાય છે। આ સૂર્યોદય આપણને શીખવે છે કે અંધકાર પછી હંમેશા પ્રકાશ આવે છે। મહેનત પછી હંમેશા સફળતા મળે છે, અને ધીરજ રાખનારને કુદરત ક્યારેય નિરાશ નથી કરતી। ખેતરમાં ઉગતો સૂરજ માત્ર એક દ્રશ્ય નથી, એ જીવનની સાચી પ્રેરણા છે। કુદરતનો આ સુંદર નજારો આપણને શાંતિ, શક્તિ અને સકારાત્મક ઉર્જા આપે છે। ચાલો આ સુંદર સવાર સાથે નવી શરૂઆત કરીએ, મહેનત, વિશ્વાસ અને આશા સાથે। આવા વિડિયો માટે ગ્રીન સાંથલ સાથે જોડાવો। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।